નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નાસિકના ખુડવડનગર વિસ્તારમાં શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ એક બેકાબુ બનેલા ડમ્પરે ટ્રકે ભારે તબાહી મચાવી હતી। શિવશક્તિ ચોક તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે CITU ભવન પાસે એક દ્વિચક્રીય વાહનને જોરદાર ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્કૂટર પર પાછળ બેઠેલા 23 વર્ષીય પાયલબેન ગોસાવી રોડ પર પટકાયા હતા અને ડમ્પરના ટાયર નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, આ દુર્ઘટનામાં સ્કૂટર ચલાવી રહેલી પાયલની મિત્રને ટક્કરના કારણે દૂર ફેંકાઈ ગઈ હતી, જેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ટુ વ્હીલરને કચડ્યા બાદ પણ ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આગળ જઈને એક ફોર વ્હીલરને પણ અડબીઠે લીધી હતી। સદનસીબે કારમાં સવાર દંપતી અને તેમના બાળકોનો આબાદ બચાવ થયો હતો અને અંતે આ ખૂની ડમ્પર એક ઝાડ સાથે અથડાઈને થોંભ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।